નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરીશું પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ ધોરણ 9 વિષય યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, સ્વાધ્યાય સોલ્યુશન કુલ 1 થી 15 પાઠ આપણે જોઈશું. તો પ્રશ્ન 1, યોગ કોને અટકાવે છે? એનો જવાબ છે સી, ચિત્ત વૃત્તિઓને. પ્રશ્ન 2, ચેતાતંત્રની કાર્યક્ષમતાનો આધાર શાના પર છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા પર. પ્રશ્ન 3, નીચેનામાંથી કઈ દર્શન પરંપરા વેદમાં જોવા મળતી નથી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, દક્ષિણા મીમાંસા. પ્રશ્ન 4 વિદ્યાર્થી મિત્રો, મહર્ષિ પતંજલિએ કઈ વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, તક્ષશિલા. પ્રશ્ન 5, મહર્ષિ પતંજલિ યોગ ઉપરાંત બીજા કયા વિષયોના નિષ્ણાત હતા? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, વ્યાકરણ અને આયુર્વેદ. પ્રશ્ન 6, યોગસૂત્ર ગ્રંથમાં કુલ કેટલા સૂત્રો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 195. પ્રશ્ન 7, યોગની યોગ ચિત્તવૃત્તિ નિરોધ વ્યાખ્યા કયા ગ્રંથમાં આપવામાં આવી છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, યોગ સૂત્રમાં. પ્રશ્ન 8 વિદ્યાર્થી મિત્રો, સંસાર એ પરમાત્માનું વ્યક્ત રૂપ છે એમાં સમજી એની સેવા દ્વારા એક્ય સાધવાનો પ્રયાસ એટલે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, કર્મયોગ. પ્રશ્ન 9, બુદ્ધિ વડે સૃષ્ટિની અને તેના રચનાકારની સમજ પ્રાપ્ત કરી જ્ઞાનનો માર્ગ એક્ય સાધવાનો પ્રયાસ એટલે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, જ્ઞાનયોગ. પ્રશ્ન 10 વિદ્યાર્થી મિત્રો, કયા યોગને પાતંજલ યોગ કે ફક્ત યોગ પણ કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, રાજયોગને. પ્રશ્ન 11, નીચેનામાંથી કયો એક યોગ અંગેનો ભ્રામક ખ્યાલ નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, યોગ એટલે પરમ ચેતના એક્ય સાધવું તે. પ્રશ્ન 12 વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસે યોજાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, 21 જૂને. પ્રશ્ન 13, પ્રાણાયામથી શું બળવાન બને છે? એનો જવાબ છે સી વિદ્યાર્થી મિત્રો, પ્રાણ. પ્રશ્ન 14, આસનો કરવાથી શું સ્થિતિસ્થાપકતા બને છે? એનો જવાબ છે એ, કરોડરજ્જુ. પ્રશ્ન 15 વિદ્યાર્થી મિત્રો, કઈ સંસ્થા એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગ પર ભાર મૂક્યો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિશ્વ આરોગ્ય સંસ્થાએ. પ્રશ્ન 16, વેદમાં કઈ એક દર્શન પરંપરા જોવા મળતી નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, પશ્ચિમ મીમાંસા. પ્રશ્ન 17, નીચેનામાંથી કયો એક યોગ અંગેનો ભ્રામક ખ્યાલ નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, યોગ એ શરીર
અને મન બંને માટેનું વિજ્ઞાન છે. પ્રશ્ન 18 વિદ્યાર્થી મિત્રો, નિજાનંદની અનુભૂતિ શાનાથી થાય છે? તો એનો જવાબ છે બી, ધ્યાનથી. પ્રકરણ 2 અષ્ટાંગ યોગ. પ્રશ્ન 1, આસનથી શરીરના આંતરિક અવયવોને કુદરતી રીતે શું મળે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, મસાજ. પ્રશ્ન 2 વિદ્યાર્થી મિત્રો, પ્રાણાયામ માટે કઈ મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, પ્રણવ મુદ્રા. પ્રશ્ન 3, ભારતમાં ઋષિમુનિઓએ આપેલી પ્રાચીન અનમોલ વિદ્યા કઈ છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, યોગ. પ્રશ્ન 4, ચિત્ત શુદ્ધિનું સચોટ સાધન કયું ગણાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, યોગ. પ્રશ્ન 5, માનવી માટે ખૂબ જ પ્રભાવી વિદ્યા કઈ છે? એનો જવાબ છે ડી, જાદુઈ વિદ્યા. પ્રશ્ન 6 વિદ્યાર્થી મિત્રો, નીચેના કયા અંગનો બહિરંગનો સમાવેશ થતો નથી? એનો જવાબ છે બી, આસન. પ્રશ્ન 7 વિદ્યાર્થી મિત્રો, અષ્ટાંગ યોગનું ચોથું અંગ કયું છે? એનો જવાબ છે ડી, પ્રાણાયામ. પ્રશ્ન 8, નીચેનામાંથી કયો પ્રકાર યમનો નથી? તો એનો જવાબ છે સી, બ્રહ્મચર્ય. પ્રશ્ન 9 વિદ્યાર્થી મિત્રો, આંતરિક પવિત્રતા કે શુદ્ધિ એ કોનો પ્રથમ નિયમ છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, યોગનો. પ્રશ્ન 10, સ્વાધ્યાયથી મન કેવું બને છે? તો એનો જવાબ છે બી, અંતર્મુખી. પ્રશ્ન 11, મહર્ષિ પતંજલિએ કયા ગ્રંથમાં પ્રાણાયામની વ્યાખ્યા આપી છે? તેનો જવાબ છે એ, યોગ દર્શનોમાં. પ્રશ્ન 12, પ્રાણાયામમાં શ્વાસને ફેફસામાં રોકી રાખવાની ક્રિયાને શું કહેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, કુંભક. પ્રશ્ન 13, શાસ્ત્રોમાં કોને મૂળ પ્રાણાયામ તરીકે દર્શાવ્યા છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, કુંભકને. પ્રશ્ન 14, સામાન્ય વ્યક્તિ માટે કયા પ્રાણાયામનો અભ્યાસ કરવો જરૂરી છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, સૂર્યભેદન પ્રાણાયામ. પ્રશ્ન 15 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું આસન ધ્યાનાત્મક આસન છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, સિદ્ધાસન. પ્રશ્ન 16 વિદ્યાર્થી મિત્રો, શ્રવણેન્દ્રિયનો આહાર શું છે? તો એનો જવાબ છે ડી, શબ્દ. પ્રશ્ન 17 વિદ્યાર્થી મિત્રો, અપરિગ્રહ એટલે શું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, સંગ્રહ ન કરવો. પ્રશ્ન 18 વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયું આસન અષ્ટાંગ યોગનું અંગ નથી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, પ્રત્યાસન. પ્રકરણ નંબર 4 આસનો. પ્રશ્ન 1 વિદ્યાર્થી મિત્રો, બંને પગની એડીઓનો પાછળનો ભાગ નાભી પાસેના ભાગને સ્પર્શે તેમ રાખવી આ કયા
આસન માટે કહેવામાં આવ્યું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પદ્માસન. પ્રશ્ન 2, કયું આસન બેઠાની સ્થિતિમાં કરવાનું હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ગૌમુખાસન. પ્રશ્ન 3, કયું આસન કરવાથી ખોડ વગરની ખૂંદમાં ફાયદો થાય છે વિદ્યાર્થી મિત્રો? એનો જવાબ છે બી ધનુરાસન. પ્રશ્ન 4, કયું આસન કરવાથી પગ અને હાથ મળે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પાદ હસ્તાસન. પ્રશ્ન 5, વિદ્યાર્થી મિત્રો, કયું આસન કરવાથી જ્ઞાનતંતુની કાર્યક્ષમતા વધે છે? તો જવાબ છે બી પાદ હસ્તાસન. પ્રશ્ન 6, કયું આસન કરવાથી પગ, ગરદન, પીઠ, નિતંબ અને પેટના સ્નાયુ મજબૂત બને છે? તો એનો જવાબ છે ડી પાદ હસ્તાસન. પ્રશ્ન 7, વિદ્યાર્થી મિત્રો, કયું આસન કરવાથી સાથળની અંદરની ચરબી ઘટે છે? તો જવાબ છે બી ભદ્રાસન. પ્રશ્ન 8, કયું આસન સાચી રીતે 10 મિનિટ સુધી કરવામાં આવે તો 6 કલાકની ઊંઘ જેટલો ફાયદો છે? તેનો જવાબ છે એ શવાસન. પ્રશ્ન 9, વિદ્યાર્થી મિત્રો, કયું આસન નાભી સંબંધી તકલીફો માટે ઉપયોગી છે? તો જવાબ છે ડી ઉત્તાન પાદાસન. પ્રશ્ન 10, કયું આસન કરવાથી પીઠ, ખભા અને ગરદનમાં દર્દમાં રાહત થાય છે? તો જવાબ છે ડી ગૌમુખાસન. પ્રશ્ન 11, વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયું આસન ઊભા રહીને કરવાનું હોતું નથી? તો જવાબ છે એ શવાસન. પ્રશ્ન 12, નીચેના પૈકી કયું આસન બેસીને કરવાનું હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણ તિતલી આસન. પ્રશ્ન 13, વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયું આસન ચટ્ટા સૂઈને કરવાનું હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઉત્તાન પાદાસન. પ્રશ્ન 14, કયા આસનમાં શરીરની સ્થિતિ પતંગિયા જેવી થાય છે? તો એનો જવાબ છે બી પૂર્ણ તિતલી આસન. પ્રશ્ન 15, વિદ્યાર્થી મિત્રો, આસનો કરવાથી કયા ગુણનો નાશ થાય છે? જવાબ સી રજોગુણ. પ્રશ્ન 16, વિદ્યાર્થી મિત્રો, કયું આસન કરવાથી પ્રાણનો પ્રવાહ ઉધ્વગામી બને છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પદ્માસન. પ્રશ્ન 17, કયું આસન કરવાથી શુક્ર ગ્રંથિઓનો સોજો અને હરણિયામાં ફાયદો થાય છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે એ ગૌમુખાસન. પ્રશ્ન 18, કયું આસન કરવાથી સંધિવાના રોગમાં રાહત થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ગૌમુખાસન. પ્રશ્ન 19, કયું આસન કરવાથી શરીરની આકૃતિ તાડના વૃક્ષ જેવી થાય છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે ડી તાડાસન. પ્રશ્ન 20, કયું આસન કિશોર અવસ્થામાં ઊંચાઈ વધારવા માટે ઉપયોગી છે? તો જવાબ છે સી તાડાસન. પ્રશ્ન 21, કયું આસન કરવાથી ક્ષય, હૃદય, અનિદ્રા વગેરે અસંખ્ય રોગો મટે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ભદ્રાસન. પ્રશ્ન 22, વિદ્યાર્થી મિત્રો, કયા આસનમાં શરીરની સ્થિતિ મૃત શરીર જેવી રાખવાની હોય છે? તો જવાબ છે ડી શવાસન. પ્રશ્ન 23, વિદ્યાર્થી મિત્રો, દરેક આસનને અંતે કયું આસન કરવાથી શરીરના દરેક અંગને આરામ મળે છે? જવાબ છે ડી શવાસન. પ્રશ્ન 24, કયું આસન કરવાથી ધ્યાનની સ્થિતિનો વિકાસ થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી શવાસન. પ્રશ્ન 25, કયું આસનથી પગના સ્નાયુઓ મજબૂત બને છે? તો જવાબ છે વિદ્યાર્થીનો ડી ધનુરાસન.
પ્રશ્ન 26 વિદ્યાર્થી મિત્રો, કયું આસન કરવાથી શરીરને સુડોળ બને છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પાદહસ્તાસન. પ્રશ્ન 27, કયું આસન બ્રહ્મચર્યના પાલન માટે ઉપયોગી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પદ્માસન. પ્રશ્ન 28, કયું આસન કરવાથી હાથ, પગ અને છાતીના સ્નાયુઓ મજબૂત બને છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે બી ધનુરાસન. પ્રશ્ન 29, કયું આસન કરવાથી જનેન્દ્રિયો અને ઉત્સક તંત્ર મજબૂત બને છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ભદ્રાસન. પ્રશ્ન 30, કયા આસનથી સાથળની અંદરના સ્નાયુઓ ખૂબ આરામ મળે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણ તિતલી આસન. પ્રશ્ન 31 વિદ્યાર્થી મિત્રો, કયું આસન કરવાથી શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે? તો જવાબ છે સી પદ્માસન. પ્રશ્ન 32, શવાસનનો બીજો કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે બી શિથિલાસન. પ્રશ્ન 33, કયું આસન કરવાથી દોડવાની ઝડપ વધે છે અને શરીરને હળવું બને છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી તાડાસન. પ્રશ્ન 34, કયું આસન ઊભાની સ્થિતિમાં કરવાનું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પાદહસ્તાસન. પ્રશ્ન 35, કયા આસનને મંગળપ્રદ ગણવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ભદ્રાસનને. પ્રશ્ન 36 વિદ્યાર્થી મિત્રો, કયું આસન હરસ, મસા, ભગંદરની સારવાર માટે અસરકારક છે? તો જવાબ છે સી ભદ્રાસન. પ્રકરણ 5 વિદ્યાર્થી મિત્રો, સ્વાસ્થ્ય. પ્રશ્ન 1, ખેલાડીની ઉછાળ શક્તિનું માપન કઈ કસોટી દ્વારા કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ. પ્રશ્ન 2, રાષ્ટ્રની પ્રગતિનો આધાર કોના પર રહેલો છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર. પ્રશ્ન 3, વ્યક્તિના સ્વાસ્થ્ય સ્તરમાં હંમેશા શું થતું રહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વધઘટ. પ્રશ્ન 4 વિદ્યાર્થી મિત્રો, સમાજમાંથી અન્ય વ્યક્તિઓ, જૂથો, સમુદાયો, સંસ્થાઓ વગેરે સાથે તાલમેળ હોય તેને શું કહેવાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સામાજિક સ્વાસ્થ્ય. પ્રશ્ન 5, વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક દ્રષ્ટિએ સમૃદ્ધ સ્થિતિ અને સજ્જતાને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સ્વાસ્થ્ય. પ્રશ્ન 6, નિયમિત યોગ કરવાથી શરીર કેવું બને છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સુદૃઢ. પ્રશ્ન 7 વિદ્યાર્થી મિત્રો, કોના આધારે તમે તમારું શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય કયા સ્તરે છે અને તેનામાં કેટલા સુધારા જરૂરી છે એ નક્કી કરી શકો છો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સ્વાસ્થ્ય સપ્તના. પ્રશ્ન 8, માનવી કેવા પ્રકારનું પ્રાણી છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સામાજિક. પ્રશ્ન 9, ખેલાડીની ટકી રહેવાની ક્ષમતા કઈ કસોટી દ્વારા જાણી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 800 મીટર દોડ. પ્રશ્ન 10 વિદ્યાર્થી મિત્રો, દડાફેક કસોટીમાં ખેલાડીને કેટલી તક આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો 3. પ્રશ્ન 11 વિદ્યાર્થી મિત્રો, સ્વાસ્થ્ય શિક્ષણ એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જીવન જીવવાની કળા છે.
પ્રશ્ન 12, સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીની કઈ ક્ષમતાનું માપન કરી શકાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, શારીરિક. પ્રકરણ 6 વિદ્યાર્થી મિત્રો, રમત દરમિયાન થતા અકસ્માતો અને પ્રાથમિક સારવાર. પ્રશ્ન 1, એકાએક બનતી ઘટનાને શું કહેવાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અકસ્માત. પ્રશ્ન 2, પ્રાચીન સમયમાં લોકો ફુરસદ સમયનો ઉપયોગ કરવા કે મનોરંજન મેળવવા શું કરતા હતા? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, રમતગમતમાં ભાગ લેતા. પ્રશ્ન 3 વિદ્યાર્થી મિત્રો, નવા ખેલાડીઓ કૌશલ્યોથી અજાણ હોય તો તેમની રમત કેવી બની જાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, જોખમી. પ્રશ્ન 4, કેવા વાતાવરણમાં રમત કે સ્પર્ધાનું પરિણામ સારું આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, ખુશનુમા. પ્રશ્ન 5, અકસ્માત થવાના કારણોમાં કયું કારણ સાચું નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, યોગ્ય માર્ગદર્શન. પ્રશ્ન 6 વિદ્યાર્થી મિત્રો, કઈ રમતમાં પરસ્પર વિરોધી ખેલાડીઓ એકબીજા સાથે અથડાઈ જાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, ફૂટબોલની રમતમાં. પ્રશ્ન 7, મેદાનને કારણે થતા અકસ્માતો શાનાથી અટકાવી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મેદાનની નિયમિત જાળવણી કરવાથી. પ્રશ્ન 8 વિદ્યાર્થી મિત્રો, અકસ્માત નિયંત્રણ સર્વમાન્ય ઉપાયોમાં કયો એક ઉપાય સાચો નથી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો યોગ્ય સમયે ભોજન, બી. પ્રકરણ 7 વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક સારવાર. પ્રશ્ન 1, હાથની ધમનીમાંથી રુધિર સ્રાવ થાય ત્યારે અટકાવવા કયું દબાણ આપવું જોઈએ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મસ્તક સ્નાયુ પાસે, સી. પ્રશ્ન 2, કૃત્રિમ શ્વાસોચ્છ્વાસમાં સેફરની પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવાડવો જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ઊંધો. પ્રશ્ન 3, શરીર પર કાપો પડે ત્યારે તેને જંતુનાશક દવાના દ્રાવણથી સાફ કરી પાટો બાંધીને કયું ઇન્જેક્શન અચૂક આપવું જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, ધનુર્નું. પ્રશ્ન 4 વિદ્યાર્થી મિત્રો, સ્નાયુ તાણના દર્દીને દિવસમાં 3-4 વખત કેટલી મિનિટ સુધી બરફ ઘસવો જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, 20 થી 30. પ્રશ્ન 5, મચકોડ આવે ત્યારે સાદા પાટાને બદલે શું બાંધવું ફાયદાકારક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ઇલેસ્ટોપ્લાસ્ટ. પ્રશ્ન 6, રુધિરસ્રાવ વખતે શિરામાંથી નીકળતું રુધિર કેવા રંગનું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, જાંબુડિયા. પ્રશ્ન 7, ડાયાબિટીસનો દર્દી બેહોશ બને ત્યારે તેને તરત જ શેનું પાણી પાઈ દેવું જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ કે ખાંડનું પાણી. પ્રશ્ન 8 વિદ્યાર્થી મિત્રો, કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની ડૉક્ટર સિલ્વેટ પદ્ધતિમાં કૃત્રિમ શ્વાસોચ્છ્વાસમાં 1 મિનિટમાં કેટલા કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, 16 થી 18.
પ્રશ્ન 9 વિદ્યાર્થી મિત્રો, ચામડીની નાની મોટી તકલીફો જેવી કે અળાઈ કે નાની ફૂલ્લીઓ થઈ હોય તો કોના પાંદડાથી ગરમ પાણીમાં ઉકાળી તેના દ્રાવણથી સ્નાન કરવું જોઈએ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લીમડાના. પ્રશ્ન 10, શરદીના રોગોમાં ઉધરસ વધી જાય તો શાનું સેવન કરી શકાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, હળદર, અજમો અને સૂંઠનો. પ્રશ્ન 11 વિદ્યાર્થી મિત્રો, અકસ્માતથી વ્યક્તિને મશીનથી ઈજા થઈ હોય તો સૌપ્રથમ શું કરવું જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, મશીનને બંધ કરવો. પ્રશ્ન 12 વિદ્યાર્થી મિત્રો, દાઝવાથી બેહોશ થયેલો દર્દી હોશમાં આવે ત્યારે સૌપ્રથમ શું કરવું જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, તેને ચા કોફી જેવું ઉત્તેજક પીણું આપવું. પ્રકરણ 8 વિદ્યાર્થી મિત્રો, વ્યાયામની અસરો. પ્રશ્ન 1, શરીર પર તંત્ર પર થતી અસરો જાણવા માટેનું અતિ મહત્વનું સાધન કયું છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, કસરત. પ્રશ્ન 2, ઓક્સિજનની ગેરહાજરીમાં ઉત્પન્ન થતી ઉર્જાને શું કહેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, અજારક ઉર્જા. પ્રશ્ન 3, લાંબા સમય સુધી કસરત કરનાર વ્યક્તિને અજારક શક્તિમાં કેટલા ટકાનો વધારો થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, 38%. પ્રશ્ન 4, આરામની સ્થિતિમાં દરેક શ્વાસોશ્વાસનું પ્રમાણ 1 મિનિટમાં કેટલું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, 14 થી 16 જેટલું. પ્રશ્ન 5 વિદ્યાર્થી મિત્રો, કયા પ્રકારની કસરતોમાં શરીરને ઓક્સિજન દેવું સજાતું નથી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, હળવી. પ્રશ્ન 6, કસરત કરવાથી શામાં રાસાયણિક પ્રતિક્રિયા ઝડપી બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, સ્નાયુઓમાં. બિન તાલીમ વ્યક્તિનો કસરત દરમિયાન હૃદયના એક ધબકારાનો લોહીનો જથ્થો કેટલા મિલી જેટલો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, 120. તાલીમ પામેલ વ્યક્તિનો કસરત દરમિયાન હૃદયના એક ધબકારાનો લોહીનો જથ્થો કેટલા મિલી જેટલો હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, 175. પ્રશ્ન 9 વિદ્યાર્થી મિત્રો, કેટલા વર્ષની ઉંમરે કસરત દરમિયાન 1 મિનિટનો સરેરાશ ધબકારા સૌથી વધારે હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, 10. પ્રશ્ન 10, લાંબા સમયની કસરતો દરમિયાન વ્યક્તિમાં લોહીનું સિસ્ટોલિક દબાણ લગભગ કેટલા મિમી જેટલું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, 180. પ્રશ્ન 11, લાંબા સમયની કસરત દરમિયાન વ્યક્તિમાં લોહીનું ડિસ્ટોલિક દબાણ લગભગ કેટલા મિમી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, 110. પ્રશ્ન 12, તંદુરસ્ત યુવાન વ્યક્તિમાં સામાન્ય પરિસ્થિતિમાં લોહીનું ડિસ્ટોલિક દબાણ કેટલું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, 80. પ્રકરણ 9 વિદ્યાર્થી મિત્રો, દોડ. પ્રશ્ન 1, ચોપકા પ્રસ્થાનના પ્રકારો પૈકી કયું પ્રકાર ખોટું છે? તો એ જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, ખડું પ્રસ્થાન. પ્રશ્ન 2, પ્રસ્થાન ટેકો ક્યાં ગોઠવવો જોઈએ? તેનો જવાબ છે પ્રસ્થાન રેખાની પાછળ બી. પ્રશ્ન 3 વિદ્યાર્થી મિત્રો, ટૂંકી દોડમાં કદમોનો વિભાગમાં એક વિભાગ ખોટો છે તે જણાવો. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી,
મધ્યમ કદમો. પ્રશ્ન 4, ટૂંકી દોડમાં લંબ પ્રસ્થાનના જગપે હુકમ વખતે ખેલાડી પોતાની ગલીમાં પ્રસ્થાન રેખાથી પાછળ કેટલા સેમી દૂર મજબૂત પગ મૂકે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 30 થી 45. પ્રશ્ન 5, ટૂંકા અંતરની દોડમાં સૌથી ઝડપી કદમો વખતે હરીફનું શરીર કેટલા અંશના ખૂણે આગળ તરફ ઝૂકેલું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 25. પ્રશ્ન 6, નીચેનામાંથી કયા અંતરની દોડ ટૂંકા અંતરની દોડ ગણાય છે? તો એનો જવાબ છે ડી 400 મીટર. પ્રશ્ન 7, મધ્યમ પ્રસ્થાનમાં મજબૂત પગનો પંજો પ્રસ્થાન રેખાથી કેટલા સેમી દૂર રાખવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 30 થી 45. પ્રશ્ન 8, ટૂંકી દોડમાં પ્રથમ કદમ કેવું હોય છે? એનો જવાબ છે ટૂંકું. પ્રશ્ન 9, સામાન્ય રીતે ટૂંકી દોડની સ્પર્ધાઓમાં વિશ્વના મોટાભાગના ખેલાડીઓ શાના દ્વારા દોડની શરૂઆત કરે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટૂંકું પ્રસ્થાન દ્વારા એ. પ્રશ્ન 10 વિદ્યાર્થી મિત્રો, મધ્યમ લંબાઈવાળા પગ અને મધ્યમ ઊંચાઈવાળા બાંધા ધરાવતા હરીફો સામાન્ય કદ ધરાવતા હોવાથી તેમને કયું પ્રસ્થાન વધારે અનુકૂળ હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મધ્યમ. પ્રશ્ન 11, કઈ રીતમાં દોડવીર વિજય રેખાની નજીક પહોંચે એટલે ધડને જમણી કે ડાબી બાજુ ફેરવી પૂર્ણ ઝડપથી વિજય રેખા પસાર કરે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટર્ન ફિનિશની રીતમાં બી. પ્રશ્ન 12, ચોપકા પ્રસ્થાનનો સૌપ્રથમ ઉપયોગ કયા હરીફે કર્યો હતો? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાર્લ્સ એચ શેરીલે સી. પ્રશ્ન 13, કયા પ્રસ્થાન ટેકાનો ઉપયોગ કરવાથી દોડવીર એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી ઝડપ પ્રાપ્ત કરે છે એ. પ્રશ્ન 14 વિદ્યાર્થી મિત્રો, ટર્ન ફિનિશમાં ખેલાડી શાના વડે વિજય રેખા ઓળંગી અને દોડ પૂરી કરે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી દળ વડે. પ્રશ્ન 15, નીચેનામાંથી કયા અંતરની દોડ ટૂંકા અંતરની દોડ ગણાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 200 મીટર દોડ. પ્રશ્ન 16, ચોપકા પ્રસ્થાનના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 3. પ્રશ્ન 17, ટૂંકી દોડમાં પ્રથમ કદમ કેવું હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ટૂંકું. પ્રશ્ન 18, ચોપકા પ્રસ્થાનમાં કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રસ્થાન ટેકાનો. પ્રશ્ન 19 વિદ્યાર્થી મિત્રો, ટૂંકી દોડમાં વિજય મેળવવા માટે શું મહત્વનો ભાગ ભજવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પ્રસ્થાન. પ્રશ્ન 20, ટૂંકી દોડના મુખ્ય કૌશલ્ય કેટલા છે? તો એનો જવાબ છે બી 4. પ્રશ્ન 21, પ્રસ્થાન એટલે શું? તો એનો જવાબ છે ડી દોડની શરૂઆત. પ્રશ્ન 22, અંતરાળ કદમો પૂરા થાય તે પછીના દોડ પૂરી થાય ત્યાં સુધીના કદમો કેવા કદમો હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સૌથી ઝડપી કદમો. પ્રશ્ન 23, વિજય રેખા પસાર કરવાની કુલ રીતો કેટલી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 3. પ્રશ્ન 24, જે રીતમાં દોડવીર પૂર્ણ ઝડપે દોડી જઈને વિજય રેખા પસાર કરવાની હોય તેને શું કહે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રન થ્રુ ટેકનિક. પ્રકરણ 10, લાંબી કૂદ. પ્રશ્ન 1, લાંબી કૂદના નિયમ પ્રમાણે ઠીક પટ્ટીનો રંગ કેવો હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સફેદ. લાંબી કૂદમાં ખેલાડી પગ ઠીક કયા પગે લે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મજબૂત પગે. પ્રશ્ન 3, લાંબી કૂદનું ત્રીજું કૌશલ્ય કયું
કયું ગણાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઉડ્ડયન. પ્રશ્ન 4, લાંબી કૂદમાં પેશકદમી લીધા પછી કઈ ક્રિયા શરૂ થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પગ ઠેકની. પ્રશ્ન 5 વિદ્યાર્થી મિત્રો, લાંબી કૂદમાં ઉડ્ડયનનો ખૂણો સામાન્ય રીતે કેટલા અંશનો હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 45 અંશનો. પ્રશ્ન 6 વિદ્યાર્થી મિત્રો, લાંબી કૂદમાં ઠેક પાટિયા અને ખાડા વચ્ચે કેટલા મીટરનું અંતર હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1. પ્રશ્ન 7, લાંબી કૂદનું અંતિમ કૌશલ્ય કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પગઠેક. પ્રશ્ન 8, લાંબી કૂદનો ખાડો કેટલો પહોળો હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2.75 મીટર. પ્રશ્ન 9, ઠેક પાટિયાની પહોળાઈ કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 20 સેમી. પ્રશ્ન 10, ઠેક પાટિયાની જાડાઈ કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 10 સેમી. પ્રશ્ન 11, ઠેક પાટિયામાં જમીનમાં કેવી રીતે દાટવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જમીનની સપાટીને સમતલ. પ્રશ્ન 12 વિદ્યાર્થી મિત્રો, લાંબી કૂદની સમગ્ર ક્રિયાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? એનો જવાબ છે ડી 4. પ્રશ્ન 13, લાંબી કૂદમાં ઠેક પછી શરીરને કેટલા અંશના ખૂણે ઉંચકવાનું હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 45 અંશના ખૂણે. પ્રશ્ન 14, લાંબી કૂદમાં ઠેક લીધા પછી હવામાં ઉડાનની નીચેની ક્રિયામાં કઈ ક્રિયા પદ્ધતિ ખોટી છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પલાણ પદ્ધતિ. પ્રશ્ન 15 વિદ્યાર્થી મિત્રો, લાંબી કૂદમાં શ્રેષ્ઠ આંક પ્રાપ્ત કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મિશ્રણ પદ્ધતિ. પ્રશ્ન 16, નીચેના કયા કૌશલ્ય ખેલાડીને શરીર ઉપર અને આગળની દિશામાં ગતિ કરતું હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પગઠેકમાં. પ્રશ્ન 17, લાંબી કૂદમાં આગમ દોડ માટેની કદમ યોજના કેટલા પ્રકારની હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 3. પ્રશ્ન 18 વિદ્યાર્થી મિત્રો, લાંબી કૂદમાં પગઠેક લીધા પછી કઈ ક્રિયા શરૂ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉડ્ડયનની ડી. પ્રશ્ન 19, લાંબી કૂદમાં ઉડ્ડયનમાં ખેલાડીના શરીરનો ગુરુત્વ બંધબિંદુ સ્થિતિ જણાવો. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આગળની દિશામાં. પ્રશ્ન 20, લાંબી કૂદની હવાચલ પદ્ધતિમાં મુક્ત પગને કેટલી વખત આગળ પાછળ કરવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 2 વખત. પ્રશ્ન 21 વિદ્યાર્થી મિત્રો, લાંબી કૂદમાં દોડવાનું શરૂ કરી ઠેક પાટિયા સુધી અંતરને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આગમ દોડ પેશ અથવા પેશકદમી. પ્રશ્ન 22, લાંબી કૂદમાં આગમ દોડ માટે કેવો હોવો જોઈએ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સમતલ. પ્રશ્ન 23, લાંબી કૂદમાં ત્રણેય દોડ કદમ યોજનામાં ખેલાડીની શરૂઆતના બે કદમો કેવા હોય છે? તો એના જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ટૂંકા. પ્રશ્ન 24 વિદ્યાર્થી મિત્રો, લાંબી કૂદમાં ઉડ્ડયનની ક્રિયા પૂરી થતાં શરીર ખાડાની નજીક આવે ત્યારે કઈ ક્રિયા શરૂ થાય છે? તો એનો જવાબ છે ડી ઉતરણની ક્રિયા. પ્રકરણ 11, ગોળાફેંક. પ્રશ્ન 1, ગોળાફેંકનો વર્તુળનો વ્યાસ કેટલો હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1.35 મીટર. પ્રશ્ન 2, ગોળાફેંકની રિંગની ઊંચાઈ કેટલી હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 7.6 સેમી. પ્રશ્ન 3, ગોળાફેંકની રિંગની જાડાઈ કેટલી હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી
6 મિલીમીટર. પ્રશ્ન 4 ગોળા ફેંક અને છૂટની ક્રિયાઓ પછી પગ બદલની ક્રિયા શા માટે કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સમતોલન જાળવવા માટે. પ્રશ્ન 5 ગોળા ફેંકમાં ગોળો કેટલા અંશના ખૂણે ફેંકવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 40 થી 45 અંશના ખૂણે. પ્રશ્ન 6 ગોળા ફેંકની કઈ પદ્ધતિમાં શરીરની ચક્રીય ગતિ લઈને ગોળો ફેંકવામાં આવે છે? તો જવાબ છે એ ડિસ્કો પુટ. પ્રશ્ન 7 ગોળા ફેંકની ક્રિયામાં ઉભણી કોને કહે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વર્તુળમાં ઊભા રહીને સ્થાન લેવાની ક્રિયાને એ. પ્રશ્ન 8 ગોળા ફેંકમાં પકડ કૌશલ્ય કયા પ્રકારમાં પહેલી, બીજી અને ત્રીજી આંગળીઓ ગોળાની ફરતે રહે છે જ્યારે ટચલી આંગળી સહેજ વળી રહે છે? એનો જવાબ છે એ પહેલા પ્રકારમાં. પ્રશ્ન 9 વિદ્યાર્થી મિત્રો ગોળા ફેંકમાં મેદાનમાં અટક પાટિયાની અંદરની ધારની લંબાઈ કેટલી હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 1.15 મીટર. પ્રશ્ન 10 ગોળા ફેંકમાં ફેંક અને છૂટની ક્રિયાઓ પછી ખેલાડી સમતોલન જાળવવા શું કરે છે? તો એની જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પગ બદલની ક્રિયા કરે છે. પ્રશ્ન 11 વિદ્યાર્થી મિત્રો ગોળા ફેંકમાં ગોળાની પકડના કેટલા પ્રકાર છે? તો જવાબ છે બી 3. પ્રશ્ન 12 ગોળા ફેંકમાં ગોળો સામાન્ય રીતે કયા હાથથી પકડવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મજબૂત હાથથી. પ્રશ્ન 13 ગોળા ફેંકવાની અસરકારક અને અદ્યતન પદ્ધતિનું નામ આપો. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ડિસ્કો પુટ. પ્રશ્ન 14 ગોળો ફેંકવા માટે વર્તુળમાં ઊભા રહેવાની સ્થિતિને શું કહે છે? તો એનો જવાબ છે બી ઉભણી. પ્રશ્ન 15 ગોળાની પકડ લીધા પછી તેને ક્યાં મૂકવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આંસળીના હાડકા ઉપર. પ્રશ્ન 16 ડિસ્કો પુટ પદ્ધતિમાં શરીરને કઈ ગતિ લઈને ગોળો ફેંકવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ચક્રીય ગતિ. પ્રશ્ન 17 વિદ્યાર્થી મિત્રો ગોળો ફેંકમાં ફેંક અને ફેંકની ક્રિયા પછી ખેલાડી કયું કૌશલ્ય લે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પગ બદલ. પ્રશ્ન 18 બીજા ગોળા ફેંકના પકડ કૌશલ્યના કયા પ્રકાર મજબૂત હાથની ચારેય આંગળીઓ ખુલ્લી રાખવામાં આવે છે? તેનો જવાબ છે બી બીજા પ્રકારમાં. પ્રશ્ન 19 ગોળા ફેંકના પકડ કૌશલ્યના કયા પ્રકારમાં ગોળો આંગળીઓના પાયા પર રાખવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ત્રીજા પ્રકારમાં. પ્રશ્ન 20 ગોળા ફેંકમાં સરક લેતી વખતે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શરીરની સ્થિતિમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી ડી. પ્રશ્ન 21 વિદ્યાર્થી મિત્રો ગોળા ફેંકમાં અટક પાટિયાની ઊંચાઈ કેટલી હોય છે? તેનો જવાબ છે સી 10 સેમી. પ્રશ્ન 22 ગોળા ફેંકનું પ્રથમ કૌશલ્ય કયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પકડ. પ્રશ્ન 23 ગોળા ફેંકનું છેલ્લું કૌશલ્ય કયું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પગ બદલ. પ્રશ્ન 24 વિદ્યાર્થી મિત્રો ગોળા ફેંકનું કુલ કૌશલ્યો કેટલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 5. પ્રકરણ 12 વિદ્યાર્થી મિત્રો કબડ્ડી. પ્રશ્ન 1 વર્ષો પહેલા પૂર્વ ભારતમાં કબડ્ડીની રમત કયા નામે રમાતી હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ હુડુડુ. પ્રશ્ન 2 કયા શહેરમાં યોજાયેલા ઓલિમ્પિક રમતોત્સવમાં કબડ્ડી રમતનું નિર્દેશન કરવામાં આવ્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બર્લિન. પ્રશ્ન 3 કઈ સાલથી કબડ્ડીની રાષ્ટ્રીય સ્પર્ધાઓ
યોજવાની શરૂઆત થઈ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1952થી. પ્રશ્ન 4 વિદ્યાર્થી મિત્રો, જુનિયર ભાઈઓ બહેનો માટે કબડ્ડીના મેદાનમાં ટક્કરપટ્ટીની લંબાઈ કેટલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 11 મીટર. પ્રશ્ન 5 જુનિયર ભાઈઓ બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં અંતરરેખાની પ્રતિસાદ દેશ કેટલો દૂર હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 2 મીટર. પ્રશ્ન 6 જુનિયર ભાઈઓ બહેનો માટેની કબડ્ડીની રમતમાં દરેક પક્ષને દરેક સમય કેટલી સેકન્ડના 2 ટાઈમ આઉટ આપવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 30 સેકન્ડના. પ્રશ્ન 7 કબડ્ડીનું મેદાન કેવું હોવું જોઈએ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સમતલ. પ્રશ્ન 8 વિદ્યાર્થી મિત્રો, સામા પક્ષના એક ખેલાડીને માર કરવા બદલ ચઢાઈ કરનાર ટુકડીને કેટલા ગુણ મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 1 ગુણ. પ્રશ્ન 9 કબડ્ડીની રમત શરૂ કરતા માટે એક ટુકડીમાં અથવા રમનાર કેટલા ખેલાડીઓ હોવા જોઈએ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 7. ટક્કરપટ્ટીનો ઉપયોગ રમત દરમિયાન ક્યારે થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ટક્કર થાય ત્યારે. પ્રશ્ન 11 વિદ્યાર્થી મિત્રો, કબડ્ડીની રમત દરમિયાન ખેલાડીઓને પંચ દ્વારા પીળા રંગનું કાર્ડ શા માટે બતાવવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કામચલાઉ બળતરફ માટે. પ્રશ્ન 12 કબડ્ડીની રમત દરમિયાન આઉટ થયેલ ખેલાડીઓ ક્યાં બેસે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રતીક્ષા પ્રદેશમાં સી. પ્રશ્ન 13 ચઢાઈ કરનાર ખેલાડી ચઢાઈ દરમિયાન પોતાના પ્રાંગણમાંથી કયા શબ્દોચ્ચાર સાથે એક શ્વાસે રમત ચાલુ રાખવી પડે છે? ફરજિયાત છે? એનો જવાબ છે બી કબડ્ડી. પ્રશ્ન 14 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કબડ્ડીનું કયું કૌશલ્ય બચાવ પક્ષનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વ્યક્તિગત ઘેરો. પ્રશ્ન 15 નીચેનામાંથી કબડ્ડીનું કયું કૌશલ્ય ચઢાઈ કરનાર પક્ષનું છે? તો સી પગ વડે સ્પર્શ કરવો. પ્રશ્ન 16 કબડ્ડીની રમતમાં ખેલાડી ચઢાઈ કરતો હોય ત્યારે વિરુદ્ધ ટુકડીના ખેલાડી કઈ રેખા ઓળંગી શકશે નહીં? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મધ્ય રેખા. પ્રશ્ન 17 કબડ્ડીના કયા કૌશલ્યમાં બચાવ પક્ષના ખેલાડી સાંકળ બનાવીને ચઢાઈ કરનારને પકડવાનો પ્રયત્ન કરશે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સાંકળ ઘેરો. પ્રશ્ન 18 કબડ્ડીના કૌશલ્યમાંથી ચઢાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે? તેનો જવાબ છે ડી છાપો મારવો. પ્રશ્ન 19 વિદ્યાર્થી મિત્રો, કબડ્ડીની રમતમાં લાત મારવી કૌશલ્યમાં પ્રકારમાં કયો એક પ્રકાર ખોટો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઉપર લાત. પ્રશ્ન 20 વિદ્યાર્થી મિત્રો, કબડ્ડી રમતમાં સાંકળ ઘેરો કૌશલ્યનો પ્રકાર કયો એક પ્રકાર ખોટો છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સાંકળ ઘેરો, ચતુર્થ સાંકળ ઘેરો. પ્રશ્ન 21 વિદ્યાર્થી મિત્રો, કબડ્ડીના નીચેના કૌશલ્યમાં ચઢાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઘેરો તોડવો. પ્રશ્ન 22 કબડ્ડીના નીચેના કૌશલ્યમાંથી બચાવ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પગ પકડવો. પ્રશ્ન 23 કબડ્ડીની રમત દરમિયાન કોઈ પણ ટુકડી વધારેમાં વધારે કેટલા ખેલાડીનું અવેજીકરણ કરી શકે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 5. પ્રશ્ન 24 કબડ્ડીની રમતમાં ઇરાદાપૂર્વક ભૂલ કરવાથી વિરોધ પક્ષને શું આપવામાં આવે છે? તેનો જવાબ છે એક ટેકનિકલ ગુણ સી. અથવા પ્રકરણ 13 ખોખોની રમત ચોક પ્રદેશમાં કયો નિયમ લાગુ
પડતો નથી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મોં ફેરવવાની સંબંધી. પ્રશ્ન 2, ખોખોની રમતમાં વપરાતા ખૂંટનો વ્યાસ કેટલો સેમી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10 થી 11. પ્રશ્ન 3 વિદ્યાર્થી મિત્રો, ખોખોની રમત દરમિયાન રમનાર પક્ષના ખેલાડી મેદાનની બહાર નીકળી જાય તો શું થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આઉટ. પ્રશ્ન 4, ખોખોની મેદાનમાં કેટલી ગળીઓ હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 8. પ્રશ્ન 5, ખોખોની રમતમાં નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય રમનાર પક્ષનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગોળ રમત. પ્રશ્ન 6 વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં ભારતમાં કયા રાજ્યમાં ખોખોની રમતની ખૂબ જ પ્રચલિત હતી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, મહારાષ્ટ્ર. પ્રશ્ન 7, હાલમાં ખોખોની રમત કયા રાજ્યમાં અત્યંત પ્રચલિત છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી બી, ગુજરાત. પ્રશ્ન 8 વિદ્યાર્થી મિત્રો, ખોખોની રમતમાં જુનિયર ભાઈઓના માટેના મુક્ત પ્રદેશ કેટલા મીટરનો હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1.50 મીટર. પ્રશ્ન 9, ખોખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય રમનારનું કૌશલ્ય નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, ડાઈ મારવી. પ્રશ્ન 10, જુનિયર ભાઈઓ માટેના મેદાનની અંત રેખાની લંબાઈ કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, 16 મીટર. પ્રશ્ન 11, સ્તંભ રેખા અને અંતરેખાથી બનતા 16 મીટર બાય 2.75 મીટરના લંબચોરસને અંતરને શું કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મુક્ત પ્રદેશ. પ્રશ્ન 13 વિદ્યાર્થી મિત્રો, ખોખોની રમત દરમિયાન સ્તંભ કુંડ ઉપર પકડનાર ખેલાડી કયા કૌશલ્યનું રમનાર ખેલાડીને બાદ આઉટ કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ડૂક મારવી. પ્રશ્ન 14 વિદ્યાર્થી મિત્રો, ખોખોની રમતમાં પકડનાર ખેલાડી સાની બહાર જશે તો દિશા લેવા સંબંધી નિયમ લાગુ પડશે? તો જવાબ છે ડી, મુક્ત પ્રદેશની. પ્રશ્ન 15 વિદ્યાર્થી મિત્રો, ખોખોની રમત જુનિયર ભાઈઓ બહેનો માટે પ્રત્યેક વારીનો સમય કેટલો હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, 9 મિનિટ. પ્રશ્ન 16 વિદ્યાર્થી મિત્રો, ખોખોના મેદાનમાં ચારે ચોરસ કેટલા માપના હોય છે? તો જવાબ છે બી, 30 બાય 30 સેમીના. પ્રશ્ન 17, ખોખોમાં રમનાર ખેલાડીની ખૂંટ છોડાવી માર કરવા માટે કયું કૌશલ્ય યોજાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, જજમેન્ટ કહો. પ્રશ્ન 18, ખોખોની રમનાર ખેલાડી થાકે છે ત્યારે એકાગ્રતાથી શાંત ચિત્તે કઈ રમત રમવાની શરૂઆત કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, ગોળ રમત. પ્રશ્ન 19 વિદ્યાર્થી મિત્રો, સિંગલ ચેન કૌશલ્ય કઈ રીતે રમાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, એક બારી છોડીને. પ્રશ્ન 20, ખોખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય મારનાર અથવા પકડનારનું પક્ષનું છે? એનો જવાબ છે સી, ખો આપવી. પ્રશ્ન 21 વિદ્યાર્થી મિત્રો, ખોખોની રમતમાં નીચેનામાંથી કૌશલ્યોમાંથી કયું કૌશલ્ય મારનાર પક્ષનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 45 અંશના ખૂણે માર કરવો, ડી. પ્રશ્ન 22 વિદ્યાર્થી મિત્રો, ખોખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય રમનાર પક્ષનું છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ડબલ ચેન. પ્રશ્ન 23, ખોખોની રમતમાં નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય મારનાર અથવા રમનાર પક્ષનું નથી? તો જેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, પલટી મારવી. પ્રશ્ન 24, ખોખોની રમતમાં નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય રમનાર પક્ષનું નથી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, જજમેન્ટ ખો.
પ્રશ્ન પ્રકરણ 14 વિદ્યાર્થી મિત્રો વોલીબોલ પ્રશ્ન 1 વોલીબોલ રમતમાં અવેજી ખેલાડીની સંખ્યા કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 6 ખેલાડીઓ. પ્રશ્ન 2 વોલીબોલ પ્રશ્ન 2 વિદ્યાર્થી મિત્રો વોલીબોલની રેખાઓ કેટલી જાડી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 5 સેમી. પ્રશ્ન 3 વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં કેટલા સેટ જીતનાર ટુકડીને વિજેતા જાહેર કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 3 સેટ જીતનાર. પ્રશ્ન 4 વિદ્યાર્થી મિત્રો દડાને કઈ સ્થિતિમાં રાખીને કે લાવીને સર્વિસ કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી દડો એક હાથે ઉપરની તરફ ઉછાળ્યા પછી. પ્રશ્ન 5 નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ડૂક મારવી. પ્રશ્ન 6 વોલીબોલની રમતમાં કોઈ પણ ટુકડીને સેટ જીતવા માટે ઓછામાં ઓછા કેટલા ગુણનો તફાવત જોવા મળશે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 2. પ્રશ્ન 7 વિદ્યાર્થી મિત્રો વોલીબોલના મેદાનમાં મધ્ય રેખા અને આક્રમણ રેખાની વચ્ચે બનતા ભાગને શું કહેવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આક્રમણ પ્રદેશ. પ્રશ્ન 8 વોલીબોલની સર્વિસ એરિયાની પહોળાઈ કેટલી હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 9 મીટર. પ્રશ્ન 9 વોલીબોલની રમતના મેદાનના વચ્ચેથી બે સરખા ભાગ કરતી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મધ્ય રેખા. પ્રશ્ન 10 વોલીબોલના મેદાનની મધ્ય રેખાથી બંને બાજુ 3 મીટર દૂર સમાંતર દોરેલી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આક્રમણ રેખા. પ્રશ્ન 11 વિદ્યાર્થી મિત્રો વોલીબોલના મેદાનમાં અંતરેખાની પાછળ બાજુ રેખાઓ વચ્ચેનો પ્રદેશ કયો એરિયા ગણાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સર્વિસ. પ્રશ્ન 12 વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વોલીબોલ રમતમાં પુરુષ વિભાગમાં કયો દેશ પ્રભુત્વ ધરાવતો નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી શ્રીલંકા. પ્રશ્ન 13 વોલીબોલની રમતમાં સામા પક્ષના મેદાનમાંથી આવેલો દડો પોતાની ટીમના ખેલાડીને આપવાનો અથવા મોકલવાનો કૌશલ્યને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પાસિંગ. પ્રશ્ન 14 વોલીબોલની રમતમાં સ્મેશિંગ કરવા માટે દડાને નેટ પાસે યોગ્ય રીતે સેટ કરવાના કૌશલ્યને શું કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સેટિંગ. પ્રશ્ન 15 વિદ્યાર્થી મિત્રો વોલીબોલની રમતમાં નેટ પર સેટ થયેલ દડાને ખેલાડી જમ્પ લઈ હાથ વડે વીજળીક ગતિથી વિરુદ્ધ પક્ષના ખેંડાણમાં ફટકારે છે તેને કયું કૌશલ્ય કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્મેશિંગ. પ્રશ્ન 16 નિર્ણાયક સેટમાં કોઈ પણ ટુકડીને કેટલા ગુણ થતા મેદાનની ફેરબદલી કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 8. પ્રશ્ન 17 ભારતમાં વોલીબોલની રમતની શરૂઆત કોણે કરી હતી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી YMCA. પ્રશ્ન 18 વિદ્યાર્થી મિત્રો વોલીબોલની રમતમાં નિર્ણાયક પાંચમો સેટ કેટલા ગુણનો હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 15. પ્રશ્ન 19 વોલીબોલની રમતમાં દરેક ટુકડીને એક સેટમાં કેટલા ટાઈમ આઉટ આપવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 2. પ્રશ્ન 20 વોલીબોલની રમતમાં ટાઈમ આઉટની સમયમર્યાદા કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 30 સેકન્ડની.
પ્રશ્ન 21 વિદ્યાર્થી મિત્રો, વોલીબોલમાં દડાના ઘેરાવો કેટલો સેમી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 65 થી 67 સેમીનો. પ્રશ્ન 22, વોલીબોલની રમતમાં સ્મેશિંગ દ્વારા ફટકારેલા દડોને બચાવ પક્ષના ખેલાડી દ્વારા હાથના પંજા વડે નેટ ઉપર જ રોકવામાં આ કૌશલ્યને શું કહેવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, બ્લોકિંગ. પ્રશ્ન 23 વિદ્યાર્થી મિત્રો, નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય નેટ ઉપરથી અજમાવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્મેશિંગ, સ્પાઇકિંગ. પ્રશ્ન 24 વિદ્યાર્થી મિત્રો, વોલીબોલમાં ભાઈઓની નેટમાં ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2.43 મીટર. અથવા ક્રિકેટ, પ્રકરણ નંબર 15 ક્રિકેટ. પ્રશ્ન 1, ક્રિકેટ રમતમાં બેટની લંબાઈ વધારે કેટલા સેમી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, 96.5 સેમી. પ્રશ્ન 2, ક્રિકેટ રમતમાં સ્ટમ્પની ઊંચાઈ જમીનની સપાટીથી કેટલી સેમી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 71.12 સેમી. જવાબ સી. પ્રશ્ન 3, વન ડે ક્રિકેટમાં એક ટીમમાં કેટલી ઓવર રમે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, 50. પ્રશ્ન 4, નીચેના પૈકી કઈ રમતને ઇંગ્લેન્ડને વિશ્વને આપી નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, વોલીબોલ. પ્રશ્ન 5 વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ક્રિકેટનો ઇતિહાસ કોણે મહત્વનો ભાગ ભજવ્યો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, પારસીઓએ. પ્રશ્ન 6 વિદ્યાર્થી મિત્રો, ક્રિકેટની મેદાન કેટલું પહોળું હોય છે? તેનો જવાબ છે 145 વાર. પ્રશ્ન 7 વિદ્યાર્થી મિત્રો, વચ્ચેના સ્ટમ્પની બંને બાજુએ સ્ટમ્પને સીધી લીટીમાં કેટલા મીટરની રેખા દોરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, 1.34. પ્રશ્ન 8 વિદ્યાર્થી મિત્રો, બોલિંગ ક્રીઝની રેખાની લંબાઈ કેટલી મીટર હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, 2.64 મીટર. પ્રશ્ન 9 વિદ્યાર્થી મિત્રો, ક્રિકેટની બેટની વધારે પહોળાઈ કેટલી હોય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, 10.8 સેમી. પ્રશ્ન 10, ક્રિકેટના સ્ટમ્પના દરેક બેલ્સની લંબાઈ કેટલી હોવી જોઈએ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 3.3 ઇંચ, એટલે કે એ જવાબ છે એનો. પ્રશ્ન 11, ફાસ્ટ બોલિંગમાં દડો શોર્ટ પિચ આવે ત્યારે કયા પ્રકારનો શોટ કરવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, હુક શોટ. પ્રશ્ન 12, ક્રિકેટની રમતમાં ફોલોઓન માટે 3 કે 4 દિવસની મેચ હોય તો કેટલા રનનો તફાવત જરૂરી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, 150. પ્રશ્ન 13 વિદ્યાર્થી મિત્રો, ક્રિકેટની રમતમાં બેટ્સમેન દડાને ફટકારવા જતાં વિકેટ પાડી નાખે તો તે કેવો આઉટ ગણાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, હિટ વિકેટ આઉટ. પ્રશ્ન 14, ક્રિકેટના મેદાનમાં બાઉન્ડ્રી કેટલા વારની ત્રિજ્યામાંથી બનાવવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 60 વારથી 75 વારની. પ્રશ્ન 15, ક્રિકેટની રમતમાં દડો વિકેટકીપરના હાથમાં સ્થાયી થાય અથવા બેટ્સમેન આઉટ થાય ત્યારે દડો કેવો ગણાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, ડેડ બોલ. પ્રશ્ન 16 વિદ્યાર્થી મિત્રો, નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય બોલરનું કૌશલ્ય નથી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, બેટિંગ. પ્રશ્ન 17, નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય બેટિંગ કરનારનું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી સી, બેક ફૂટ ડ્રાઈવ. પ્રશ્ન 18, ક્રિકેટના મેદાનમાં પિચ વિકેટના કેન્દ્રમાંથી બંને બાજુ એ કેટલા ફૂટ પહોળી હોવી જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 5 ફૂટ. પ્રશ્ન 19, સામાન્ય રીતે કયા પ્રકારના બોલ ઉપર હુક શોટ અજમાવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, બાઉન્સર.
પ્રશ્ન 20 વિદ્યાર્થી મિત્રો, બોલ શોર્ટ પિચ અને સીધો હોય ત્યારે કયા પ્રકારનો ફટકો રમવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બેક ફૂટ ડ્રાઈવનો, એટલે કે સી. પ્રશ્ન 21, ક્રિકેટની રમતમાં બોલિંગના મુખ્ય કેટલા વિભાગ હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન 22, ક્રિકેટની રમતમાં રન બનાવવા માટે કયું કૌશલ્ય પાયાનું ગણાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, બેટિંગ. પ્રશ્ન 23, ક્રિકેટની રમતમાં સ્પિન બોલિંગ વખતે વિકેટકીપર ક્યાં સ્થાન લેવું જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, સ્ટમ્પની નજીક. પ્રશ્ન 24 વિદ્યાર્થી મિત્રો, ક્રિકેટની રમતમાં ફાસ્ટ બોલિંગ વખતે વિકેટકીપર ક્યાં સ્થાન લેવું જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી સ્ટમ્પથી દૂર.